તો સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વેલંજાર રંગોળી ચોકડી પાસે મહાનગરપાલિકાના દરોડા। સહજાનંદ ગજાનંદ નામે પેકિંગમાં ઘી વેચાતું હતું। વેલંજાના અવસર પ્લાઝામાં દુકાનમાં નકલી ઘી વેચવામાં આવતું હતું। 3.60 લાખની કિંમતનું 582 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે। છેલ્લા 2 થી 3 માસથી ઘી વેચવાનું કામ ચાલતું હતું। ઘીનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું। રિપોર્ટ આવ્યા બાદ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂના લઈ વિભાગના સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેનો ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા વેલંજાના આરસા પ્લાઝા 2માં ફર્સ્ટ ફ્લોર પર આવેલી 106 અને 108 પર નકલી ઘી વેચાતા હોવાની માહિતી મળી હતી। તેને લઈને તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીં શ્રી સહજાનંદ ગાય ઘી અને 106માં વેચવામાં આવતું હતું, શ્રી ગજાનંદ ઘી 108માં વેચવામાં આવતું હતું અને સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમ દ્વારા 582 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 3,60,000 છે। હાલ તો નકલી ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને તેનો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે, સેમ્પલ લેવામાં આવ્યું છે। તો રિપોર્ટ આવ્યા બાદ સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। હાલ તો એ તપાસ પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પણ કે આ નકલી ઘી ક્યાં ક્યાં વેચવામાં આવતું હતું અને કઈ રીતે વેચવામાં આવતું, સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।